હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? આવ્યો બધા મજામાં જઈશું ને ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં. આજના વિડીયોમાં એવું કંઈ વ્લોગ જેવું કંઈ છે નહીં, પણ હોમમેડ એટલે કે ઘરે પીઝા કેવી રીતે બનાવે એ ઉપર આખો વિડીયો બનાવવાનો છે. તો ચાલો આજે પૂછીએ મમ્મીને કઈ રીતે લોટ બાંધ્યો, શું કર્યું, કઈ રીતે પીઝાના રોટલા બને, શું કંઈ પ્રોસેસ છે. એના છે ને લોટના બનાવવા રોટલા. ઘઉંનો એક ભાગનો ઘઉંનો, બે ભાગના 2 વાટકી મેંદો, 1 વાટકી ઘઉં, ઝીણો લોટ લેવાનો. પછી એમાં ખાંડ, મીઠું અને બેકિંગ સોડા, બેકિંગ પાવડર અને દહીં એવું નાખીને લોટ બાંધવાનો, ખૂબ મસળવાનો. મસળી અને પછી એને 25 મિનિટ રેસ્ટ આપવાનો. આ થોડી વાર ઢાંકીને મૂકી દેવાનો. પછી બેઝ બનાવવાનો. તો મસ્તીના બની ગયા છે આખા રોટલા. બહારના રોટલા જે કરતા તો આમ સારા જ, આપણે હોમમેડ છે એટલે આમ સારું જ બને. મસ્ત મજાનો રોટલો બાકી ગયો એટલે ભાઈએ આ નોરવાળાનો પીઝાનો અને પાસ્તાનો સોસ ઉપર પાથરીને ઉપર ચેવડો નાખ્યો. હારા નો હોય એવા એક્સપેરિમેન્ટ કરવાના. ડુંગળી નાખે. સાચું કહું તો આ લોટે મોટા ભાઈ જ બાંધ્યો હતો. જો કોઈને ઓર્ડર આપવો હોય તો આપી દેજો. મસ્ત મજાનું ચીઝ ને લસણિયાની તીખી ચટણી નાખી દીધી અને હવે ડાયરેક્ટ તપેલીથી બંધ કરી દે. અને કેટલી વાર રાહ જોવાની મોટા ભાઈ? 15-20 મિનિટ પછી આ રેડી થઈ જશે પીઝા આપણો. A few moments later. ફાઇનલી 20-25 મિનિટ જેવું થઈ ગયું હતું ને પીઝા ઉતારી લીધો છે ને ભાઈએ તો ખાવાનું ચાલુ કરી દીધું છે. 2 મોઢે ખાય ઘર ભેગું થાને ભાઈ. મિત્રો ભાયા બનાવ્યા તેમાંથી એક આપણે પીઝાનું પીસ લઈ લીધું છે ને ખાઈ લીધું. 1 નંબર લાગે. આપણે બહારના પીઝા ખાતા એવું જ લાગે. આમ એવું ન લાગે કે ઘરે બનાવ્યા, પણ બહાર કરતાં ક્વોલિટી ઘરની સારી હોય ને આમ 1 નંબર સારું. આમ તમે એકવાર એવું હોય તો બનાવીને ટ્રાય કરી જજો, બહુ મજા આવશે. કાંઈ ઘટે જ નહીં અને ઘર જેવું બીજે ક્યાંય પણ મળે નહીં. એમ વાત તો સહી. પીઝા ખાવા પાછી ઢીંગલી આવી ત્યો, પણ એમ ન કહેતા એકલા 2 પીઝા ખાઈ ગયો. ફાઇનલી 2 પીઝા આખા ખાઈ ગયા પછી એક આ છેલ્લો એક પીઝો બને છે આપણો. હવે રોટલો હરખો ગરમ થઈ ગયા પછી સોસ બોસ 2 સોસ એકારે પાથરી દઈ મિક્સ કરીને, પછી થોડીક ડુંગળી ને આમાં ચીઝ છે, ચીઝ પાથરી દઈ અને માથે ઢાંકી દઈ તપેલી. ફાઇનલી ભાઈ છેલ્લા પીઝાનું આપણે ફૂલ ડેકોરેશન ચીઝથી કરી નાખ્યું છે. હવે આની ઉપર માથે તપેલી ઢાંકી દઈ એટલે હરખો ચડી જાય પછી આપણે ખાઈ લઈ. ફાઇનલી થઈ ગયા છે ભાઈ પીઝા તૈયાર. જોયું ને આપણું જાદુ.